Hello everyone. Namaste everyone. T- I hope you all of you have learned the last session, that is memory and memory type, and you have listened carefully the video of on that. Today the new topic that we are going to learn, that is slots. Okay, there are so many types of slot on the motherboard. These slots are basically mounted on or inserted on motherboard. We have learned in the last session two or three before two or three session. Okay, if you are not clear or you have not remember that one, please refer that motherboard first and then uh, see this video after that. Okay, so I recommended you to please refer that motherboard first one and then refer these slots. Okay, so now what are the slot and which type of slots are there on the motherboard that we are going to learn in this session. Okay, there are so many types of slot. Before that, what are the slots that we have to know? Okay, that is, so let's do it. What are the slot? Slot are expansion code slot. They are called expansion slots. Expansion slot, why they are uh, uh, known as expansion slot? Because so many other devices that are not on motherboard can be mount on motherboard on computer. Okay, સપોઝ કે તમારે તમારા કમ્પ્યુટરમાં કંઈક નવી ડિવાઇસ, તમારે સ્પીડ ઓછી આવે છે અને તમારે રેમ વધારે નાખવી છે, તો એ રેમ માટે પણ સ્લોટ આપેલા હોય કે તમે એક્સટેન્ડ કરો, વધારે એક્સપાન્ડ કરાવો તો તમારું કમ્પ્યુટરની સ્પીડ વધી જાય. ઓકે, આ વસ્તુ લેપટોપ અને ડેસ્કટોપ બંનેમાં પોસિબલ છે. ઓકે, દેન ઇફ સાઉન્ડ કાર્ડ છે એ તમારે નથી તો એ તમે એટેચ કરાવી શકો છો. બેઝિકલી જે બિલ્ડઅપ છે એમાં કંઈક તમારે એક્સ્ટ્રા એડ કરાવવા છે ડિવાઇસ, હાર્ડવેર ડિવાઇસ, તો એ વસ્તુ તમે આ સ્લોટમાં અટેચ કરી અને કમ્પ્યુટરમાં એડ કરાવી શકો. ઓકે, તો ધેટ આર ધ સ્લોટ. It is an engineering techniques for adding capabilities to a computer in form of connection pinhole that are typically 16 to 64 closely spaced hole on the motherboard. મધરબોર્ડ ઉપર એક નાના નાના પિન હોય અને પિન હોલ હોય, એ હોલમાં આખો એક સ્લોટ બનાવેલો હોય અને એ 16 થી 26 નાની નાની પિન્સ એમાં આપેલી હોય. એ પિન્સ જે છે એની અંદર તમે મધરબોર્ડ ઉપર કાર્ડ છે અથવા તો એ જે હાર્ડવેર ડિવાઇસ તમારે એક્સપાન્ડ કરાવવાની છે, વધારે બહારથી નવી એટેચ કરાવવી છે, તો એ વસ્તુ એ પિનમાં તમારે ફિટ કરવાની હોય. તો દેટ આર ધ સ્લોટ. હવે તમને એમ થાય કે આ સ્લોટ કેવા હશે, તો એક વેરી સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જે સ્લોટ જે છે તમે યુઝ કરો છો, તમે મોબાઈલને ચાર્જિંગ માટે ચાર્જિંગ પિન જે અટેચ કરો છો એમાં કેવો મોબાઈલનો સ્લોટ હોય છે, અંદર નાની નાની પિન્સ દેખાય છે. ઓકે, તો એ પિન્સ જે છે આ એના જેવી જ પિન જે છે એ સ્લોટમાં હોય છે, પણ પિનની થોડી ઘણી ટાઈપ છે, અલગ અલગ હોય, અલગ અલગ ટાઈપનો સ્લોટ હોય એના ઉપરથી, જેનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ કઈ ટાઈપનો સ્લોટ છે. ઓકે, તો દેટ્સ વેરી સિમ્પલ અને ઇઝી ડે ટુ ડે લાઈફ એક્ઝામ્પલ કે તમે એના ઉપરથી આઈડિયા આવે કે સ્લોટ કેવા હોય. ઓકે, નાઉ થર્ડ પોઈન્ટ, સ્લોટ્સ હેવ અ પ્લેસ ટુ ફિટ એન એક્સપાન્શન કાર્ડ containing the circuitry that provides some specialized capabilities such as video, acceleration, sound, disk drive, control, etc. etc. ઓકે, દેટ મીન્સ કે તમે શું કરી શકો, સ્લોટનો યુઝ કેવી રીતે કરી શકો, તો સ્લોટને તમે એક કાર્ડ હોય જે કાર્ડ તમે એક્સપાન્ડ કરી શકો. યુએસબી પોર્ટમાં તમે યુએસબી ડ્રાઈવ નાખી શકો છો, સેમ બેઝ અહીંયા સ્લોટની અંદર તમે કાર્ડ અટેચ કરી શકો. એ કાર્ડમાં અમુક ટાઈપની સર્કિટ હોય, અમુક ડિવાઇસ માઉન્ટ કરેલી હોય અને એ ડિવાઇસ છે એ એવી જ રીતે એમાં માઉન્ટ કરેલી હોય કે જે સર્કિટમાં યુઝફુલ હોય અને એ સર્કિટ તમને આઉટપુટ આપે છે. એ આઉટપુટ થ્રુ તમે તમારા કમ્પ્યુટરમાં ડેસ્કટોપ ઉપર, મોનિટર ઉપર જોઈ શકો છો. અને કઈ કઈ ટાઈપના કાર્ડ્સ હોય, તો કે સાઉન્ડ કાર્ડ હોય, વિડીયો કાર્ડ હોય, ડ્રાઈવર્સ હોય, બધા અલગ અલગ એ ટાઈપના, એ બધા તમે ત્યાં સ્લોટમાં મૂકી શકો છો.
Almost all desktop computer come with a set of expansion slot. હવે તમે કોઈ પણ કમ્પ્યુટર પરચેસ કરો છો ને કોઈ પણ કંપનીનું લ્યો છો, રાઈટ, તો એ કંપની જે છે એ મેન્યુફેક્ચરિંગ કંપની છે. એ મેન્યુફેક્ચરિંગ કંપનીને OLE કે જે ઓરિજિનલી પોતાનું જ જે મેન્યુફેક્ચરિંગ કરતા હોય એ કંપનીના મધરબોર્ડ છે એ ફિક્સ હોય, એ કંપનીના અમુક છે ડિવાઇસ છે એ ફિક્સ હોય અને એ જ ડિવાઇસ હોય, એમાં તમે ચેન્જ ના કરી શકો. તો એ કંપનીના જે મધરબોર્ડ આવે એમાં આ સ્લોટ છે એ ફિક્સ આપેલા હોય. ઓકે, ધીસ ensure that user can able to add new hardware capabilities in the future. એ સ્લોટ્સ છે એના ઉપરથી તમને ખબર પડે કે તમારે જે ફ્યુચરમાં જે કાંઈ જરૂર પડે એ ટાઈપના હાર્ડવેર્સ તમે એડ કરાવી શકશો. ઓકે, નાવ નેક્સ્ટ સ્લાઇડ. કઈ કઈ ટાઈપના સ્લોટ્સ હોય, આગળ જ જોયું કે મધરબોર્ડ ઉપર ફિક્સ ટાઈપના સ્લોટ્સ આપેલા જ હોય. એમાં કેવી કેવી ટાઈપના સ્લોટ્સ છે, આપણે મધરબોર્ડ ભણ્યા ત્યારે મધરબોર્ડની ફિગર મેં આપી હતી. એ ફિગરમાં તમે જોશો તો ઘણી બધી ડિવાઇસ છે. એમાંથી તમે કયા સ્લોટમાં કઈ ડિવાઇસ અટેચ થઈ શકે એ વસ્તુ છે એ આપણને ખબર હોવી જોઈએ. ધેટ યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ. ઓકે, તો ધેર આર ધ લિસ્ટ હિયર ઇઝ ફોર the slots. Okay, that is first one is CPU slot. CPU slot, CPU સ્લોટ એને CPU સોકેટ પણ કહેવાય. CPU એમાં અટેચ થાય. મેમરી સ્લોટ એની ઉપર મેમરી અટેચ થાય. PCI સ્લોટ કે જેની અંદર નેટવર્ક કાર્ડ, SCSI, સાઉન્ડ કાર્ડ, વિડીયો કાર્ડ આ બધા અટેચ થાય. જે હાર્ડવેર, આ બધી હાર્ડવેર કાર્ડની ડિવાઇસીસ છે કે જે ડિવાઇસ માર્કેટમાં અલગથી અવેલેબલ હોય અને એ તમે તમારા કમ્પ્યુટરમાં અટેચ કરાવી શકો થ્રુ ધીસ સ્લોટ્સ. PCI એક્સપ્રેસ is for only video card, better quality video quality માટે. AGP is એ પણ વિડીયો કાર્ડ માટે. ISA નેટવર્ક કાર્ડ, સાઉન્ડ કાર્ડ અને વિડીયો કાર્ડ માટે. ISA PCI બે સરખા જ છે. ઓકે, AMR મોડેમ સાઉન્ડ કાર્ડ માટે. CNR મોડેમ નેટવર્ક કાર્ડ સાઉન્ડ કાર્ડ માટે. EISA SCSI નેટવર્ક કાર્ડ એન્ડ વિડીયો કાર્ડ. ઓકે, લાસ્ટ થ્રી જે છે એ લાસ્ટ થ્રી છે નાવ ડેઝ એ બહુ પહેલાં યુઝ થતા હતા. અત્યારે એબ્સોલ્યુટ છે. અત્યારે એ માર્કેટમાં ક્યાંય જોવા નથી મળતા કે અત્યારની કોઈ ડિવાઇસમાં આ સ્લોટ્સ જોવા મળતા નથી. બેઝિકલી જે સ્લોટ જોવા મળે છે અત્યારે જે સૌથી વધારે યુઝ થાય છે એ CPU, મેમરી સ્લોટ, PCI એક્સપ્રેસ અને ISA. આટલા સ્લોટ જે છે એ ISAનું પણ હવે PCI લઈ લીધું છે, કારણ કે તમે જોઈ શકો છો કે ISA અને PCI બેમાં એક જ સરખા છે યુઝડ છે અને એક સરખા ટાઈપના જ કાર્ડ તમે એમાં અટેચ કરી શકો છો. તો પહેલાંના કમ્પ્યુટર બિફોર 2 ડિકેડ્સ એ પહેલાં એટલે 20 વર્ષ પહેલાંના જે કમ્પ્યુટર હતા તેમાં ISA હતા, પણ હવેના બધા જ કમ્પ્યુટર કે લાસ્ટ 10 ડિકેડ્સથી તો બધા PCI જ યુઝ કરે છે. ઓકે, ધેટ આર last 1 decade, not 10 decades. Okay, decade yani 10 years, 10. Okay, now one by one we are going to learn that, and I am showing you the how this loads looks like and which cards you can attach on that. ઓકે, હવે પછી એક આપણે જોતા જઈએ એમાં કયું કાર્ડ એમાં મૂકવાનું છે અને એ સ્લોટ કેવા દેખાય છે એની ફિગર છે એ આપણે જોશું. ઓકે, ફર્સ્ટ વન ઇઝ CPU સ્લોટ. એને સોકેટ પણ કહે છે. ઓકે, ઓનલી વન સ્લોટ ઇઝ ધેર. CPU માટે એક જ સ્લોટ મધરબોર્ડ ઉપર હોય અને એને CPU સોકેટ પણ કહેવાય છે કે જ્યાં પ્રોસેસર ઇન્સ્ટોલ કરવાનું હોય, CPU ઇન્સ્ટોલ કરવાનું હોય. ઇન્ટેલનું આપણે CPUના ટાઈપ ઓફ પ્રોસેસર જોયા હતા, એમાં ઇન્ટેલની જે ચીપ બધી અલગ અલગ દેખાડી હતી, i3, i4, i5, પછી AMDની ચીપ, એ બધી ચીપ છે એ આ CPU સ્લોટમાં અટેચ કરવાની હોય ઓર CPU સોકેટમાં એને ફિટ કરવાની હોય. To replace a CPU, you will need to raise the socket by lifting a small lever on the side of socket. Then you can gently pull out the CPU hardware. હવે CPU તમારે બદલાવવું હોય, તમારે પ્રોસેસર કોમ્પ્યુટરમાં જૂનું છે ને બાકી બધા હાર્ડવેર ડિવાઇસ છે એ પ્રોપર ચાલે છે, તો તમારે શું કરવાનું રહે તો કે પ્રોસેસર બદલાવી નાખો. i3ની જગ્યાએ i5 કરવું છે તો i5 પ્રોસેસર પરચેસ કરી લ્યો અને CPUનું સોકેટ જે છે એ ઓપન કરો. CPUના સોકેટમાં CPUનું જે આખું રેક્ટેંગલ છે, આપણે સૌથી પહેલાં લેક્ચરમાં જોયું હતું કે બ્લેક કલરના જે CPU
નું આખું કવર છે એ આખું ઓપન કરો, એમાંથી મધરબોર્ડને અલગ કરો, મધરબોર્ડને બહાર કરો, રાઈટ. અને એની ઉપરનું જે સીપીયુ સોકેટ છે એમાં એક લીવર હોય છે, હેન્ડલ જેવું હોય છે. એ હેન્ડલને તમારે લિફ્ટ કરવાનું હોય છે, ઊંચું કરવાનું હોય છે, અને એ ઉપરનું સોકેટ એનું જે લીડ હશે એ લીડ ખુલી જશે, અને લીડને ઊંચું કરી અને એમાંથી સીપીયુ પ્રોસેસર જે છે એ પ્રોસેસર તમે કાઢીને નવું પ્રોસેસર i3ની જગ્યાએ i5 પ્રોસેસર તમે નાખી શકો છો. Replace the old CPU with a new one by aligning your new CPU with the socket, gently placing it on, do not push, and then flipping the socket lever to secure it. એમાં પુશ નથી કરવાનું હોતું, ખાલી એમાં મૂકી જ દેવાનું હોય છે. ઓટોમેટિક એમાં બધા જ એના પિન્સ છે એવી જ રીતે એમાં નાખેલા હોય છે કે તમે પુશ કરશો તો પિન બહુ જ એમાં ડેલિકેટ હોય કે પિન એમાંથી એકાદી પિન પણ જો ડેમેજ થઈ જશે તો પ્રોસેસર છે એ ફેલ થઈ જશે. ધેટ્સ વાય કે એને લિફ્ટ કરવામાં બહુ ધ્યાન રાખવાનું હોય, અને પછી એનું લીવર જે આપણે ઊંચું કર્યું હતું, લિફ્ટ કર્યું હતું, એ લીવરને પાછું પ્રેસ કરી દેવાનું છે. ઓકે, તો એ વસ્તુ કઈ રીતે થાય એ આપણે નેક્સ્ટ ફિગરમાં જોઈએ, રાઈટ. આ રહ્યું સીકીનું આ સોકેટ, આ લીડ છે, આ લીડ છે એ અહીંયાથી એક લીવર છે, એ લીવર મેં ઊંચું કર્યું છે, રાઈટ. અને એની ઉપર આ પિન, આ સીપીયુ છે i3 i4 જે હોય એને હું અહીંયા નીચે માઉન્ટ કરી દઈશ. અહીંયા જો નીચે કેટલી બધી નાની નાની પિનો આપેલી છે, એ પિનો આમાં નીચે પણ આ જે બ્લુ કલરનું દેખાય છે સર્કિટ છે એ સર્કિટમાં એ પિન્સ એમાં આપેલી જ હોય, એ પિન્સ આની અંદર અટેચ્ડ થઈ જશે. અને આમાં મૂકી દીધા પછી એને આપણે પ્રેસ નથી કરવાની, જસ્ટ એમાં હોલ્ડ જ કરવાની છે, મૂકવાની છે, અને પછી આ લીડ છે એને આપણે બંધ કરી દઈશું, અને પછી એનું હેન્ડલ હશે એ હેન્ડલને ખાલી ડાઉન કરી દઈશું. ઓકે, તો ધેટ આર ધ સીપીયુ, અને આ મધરબોર્ડ જ છે આખું, અને મધરબોર્ડ ઉપર જ આ સીપીયુ મૂકેલું છે. ઓકે, એટલે આ મધરબોર્ડ બેઝિક છે એ મધરબોર્ડનું જ છે. ઓકે, તો ધીસ આર ધ how you can identify the CPU socket, that is this one. Okay, next one, memory slot. Memory slot, memory socket or RAM slot, આ બે ટાઈપના આનું અલગ અલગથી નામથી ઓળખાય છે. ઓકે, રેમ મેમરી કેન બી ઇન્સર્ટેડ ઇનટુ ધ કમ્પ્યુટર. આ સ્લોટમાં તમે શું મૂકી શકો તો કે રેમ છે, આપણે ગઈકાલ આના આગળના સેશનમાં જ બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરીને વાત કરી અને એને જોયું કે એ શું કામ કરે છે અને કેવી ટાઈપની રેમ હોય છે એ, રાઈટ. તો એ રેમ જે છે એ તમે કમ્પ્યુટરમાં એક અટેચ્ડ કરાવી શકો. મોસ્ટ મધરબોર્ડ હેવ 2 or 4 રેમ્સ મેમરી સ્લોટ which determine the type of RAM used with the computer. સ્લોટ છે 2-3 ટાઈપના આપેલા હોય મેમરી સ્લોટ, રાઈટ. અને એ કઈ રીતે એમાં કઈ ટાઈપના મેમરી રેમ છે એ અટેચ્ડ કરેલી છે કમ્પ્યુટરમાં એ આપણને આઈડેન્ટિફાય એમાં કરી શકીએ. કમ્પ્યુટર્સ કેન નોટ રન વિધાઉટ રેમ ઇન્સ્ટોલ્ડ. રેમ ન હોય તો કમ્પ્યુટર ઇન્સ્ટોલ ન થાય, કારણ કે આપણે લાસ્ટ સેશનમાં જ જોયું કે રેમ છે એના વગર કમ્પ્યુટર ચાલે નહીં, કારણ કે તમારે જે કાંઈ વર્ક કરવાનું છે એ વર્ક છે એ ટેમ્પરરી રેમમાં આવે, અને અત્યારે જે કરન્ટલી જે ચાલતું હશે, જે એપ્લિકેશન ઓપન હશે એ એપ્લિકેશન ટેમ્પરરી રેમમાં આવે, એ સેકન્ડરી ડિવાઇસમાંથી રેમમાં આવે અને પછી એને વર્ક થાય. તો જો રેમ જ ન હોય તો તમે કોઈ પણ એપ્લિકેશન કે સોફ્ટવેર છે એ રન ના કરી શકો. ઓકે, ધેટ્સ વાય રેમ ઇઝ મસ્ટ ફોર કમ્પ્યુટર. They often come packed with multiple strips located in RAM slot on the motherboard that are easily removable and replaceable. જે ચાર લગભગ 4 સ્લોટ તો ઓલમોસ્ટ બધામાં હોય જ, રાઈટ. તો એ 4 સ્લોટ છે એમાં એક સ્ટ્રીપ આપેલી હોય, એ સ્ટ્રીપ છે એમાં માઉન્ટ કરવાની હોય સ્લોટની અંદર, અને એને તમે ઇઝીલી રિમૂવ કરી શકો છો. અપગ્રેડિંગ રેમ વિલ ઇમ્પ્રૂવ ધ સ્પીડ ઓફ યોર કમ્પ્યુટર. હવે તમારી પાસે એક જ જો 4 સ્લોટમાંથી 2માં રેમ આપેલી છે તો તમે ત્રીજી રેમ અટેચ કર્યો તો તમારા કમ્પ્યુટરની સ્પીડ છે એ વધી જાય. અમુક સોફ્ટવેર એવા હોય કે જે ટોટલી પોતે જ વધારે સ્પેસની જરૂર હોય, તો એ સોફ્ટવેર જ્યારે તમે રન કરાવો તો એના માટેના જે સ્પેસ છે એટલી સ્પેસ રેમમાં છે નહીં, તો એ સોફ્ટવેર છે એ પ્રોપર છે ઓપન થાય નહીં. એમાંનું એક એક્ઝામ્પલ તમને કહું તો એન્ડ્રોઈડ એપ્લિકેશન સોફ્ટવેર, જે તમે 6 સેમિસ્ટરમાં એન્ડ્રોઈડ ભણશો, એ સોફ્ટવેર જ્યારે તમારે તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાનું હોય તો એ કમ્પ્યુટરમાં તમારે જો પ્રોપર રેમ હશે, 4 GBની રેમ તો ખાલી એ સોફ્ટવેરને જ જોશે,
એની સાથેના બીજા સોફ્ટવેર પણ હશે, તો તમે એ સોફ્ટવેર જો રન કરાવતા હશો તો બીજા કોઈ સોફ્ટવેર ત્યારે રન થાય નહીં, કારણ કે ટોટલી જેટલા સોફ્ટવેરની સ્પેસ છે બધી રેમમાં આવી ગઈ, અને એ સોફ્ટવેર તો ત્યાં રેમમાં આવી ગયો, તો બીજા સોફ્ટવેરને ઓપન કરવા માટે એ રેમમાં પ્રોપર સ્પેસ છે જ નહીં, તો એ ઓપન કઈ રીતે થઈ શકે, રાઈટ? તો ધેટ્સ વાય કે જો તમે એન્ડ્રોઈડ એપ્લિકેશન નાખવાનું છે તો રેમ છે અપગ્રેડ કરાવવી પડે, તો તમારી 4 GB જગ્યાએ તમે 8 GB કરી શકો. તો એ રેમ છે એ 2ના મલ્ટિપ્લિકેશનમાં જ હોય, રાઈટ? અને એ રેમ છે એ 2 GB, 4 GB, 8 GB, 16 GB આવી રીતની આવે, પછી 128 GBની આવે, કારણ કે 2n આ મલ્ટિપ્લિકેશનમાં જ કોઈ પણ સ્પેસ છે, ડેટા સ્પેસ છે એ હોઈ શકે, કારણ કે આપણે જે છે એ બાઇનરી ઉપર વર્ક કરીએ છીએ, રાઈટ? એ નંબર સિસ્ટમ જ્યારે આવશે ત્યારે તમને હું સમજાવીશ કે બાઇનરી સિસ્ટમ છે એટલા માટે જ આપણને ક્યારે એવું કેમ નથી કીધું કે 3 GB છે, મારા કમ્પ્યુટરમાં સ્પેસ છે એ 3 GBની છે, એવું નથી પોસિબલ, કારણ કે 2ના મલ્ટિપ્લિકેશનમાં જે આવે એ જ વસ્તુની સ્પેસ તમને ત્યાં સ્ટોરેજમાં મળે. ઓકે, નાવ કમ ટુ હિયર કે મેમરી સ્લોટ કેવા દેખાય. મેમરી સ્લોટમાં મેમરી સ્લોટ છે એક વસ્તુ એ પણ છે કે મેમરી સ્લોટ છે અલગ અલગ કલરના પણ હોઈ શકે છે. ઓકે, તો એ પણ ડિપેન્ડ્સ ઓન ધ કંપની. ઓકે, ઇટ ઇન્ડિકેટ ધ મેમરી સ્લોટ આર ડ્યુઅલ ચેનલ. 2 કલરના હોય એટલે એના ઉપરથી એમ ખબર પડે કે આખા મધરબોર્ડ પર 2 ચેનલ છે, રાઈટ? એટલે તમારે જે પેર ઓફ મેમરી શુડ બી ઇન્સ્ટોલ ઓન ધ સેમ ચેનલ, એટલે જે સેમ કલરના હોય એના ઉપર જ તમારે એ સ્લોટ મેમરી છે અટેચ કરવાની, એટલે એટ અ ટાઈમ એક ચેનલ વર્ક કરતી હોય અને બીજી ચેનલ છે એ બફરમાં હોય, એ એક્સ્ટ્રા હોય, રાઈટ? તો એટ ધેટ ટાઈમ જો 2 કલરના છે તો તમારે એ 2 સેમ કલરના હોય એમાં જ મેમરી અટેચ કરવાની. ફોર એક્ઝામ્પલ, અ મધરબોર્ડ કુડ હેવ 2 યલો એન્ડ 2 બ્લેક મેમરી સ્લોટ. 2 યલો અને 2 મેમરી, એટલે ટોટલ 4 તો આપણે વાત થઈ જ, 4 સ્લોટ હોય, રાઈટ? એમાં 2 યલો છે અને 2 બ્લેક છે, તો યલો મેમરી સ્લોટ કુડ ઇન્ડિકેટ ચેનલ A એન્ડ બ્લેક સ્લોટ ઇન્ડિકેટ ચેનલ B. If you were only installing 2 memory sticks, 2 જ ઇન્સ્ટોલ કરવાની છે, તો you should install both of them in channel A, that is yellow channel, yellow slot, for optimal performance. તો તમારા પરફોર્મન્સ છે કમ્પ્યુટરનું વધારે સારું આવે. ઓકે, તો આઈ શુડ you all of you are clear with this. Now see the image of that. These are all same colors and these are the memory slot, that are 3 memory slots are there. Here memory ને અટેચ કરવા માટે ને ફિટ કરવા માટેની આ 2 સાઈડના એના ક્લચીસ છે, એ ક્લચીસને ડાઉન કરવાના હોય અને પછી એને મેમરીમાં અટેચ કરીને પછી અપ કરવાના હોય. ઓકે, તો એ મેમરીને ડાઉન છે આ વસ્તુ કે જે હમણાં વાત થઈ કે 2 કલરના અલગ અલગ કલરના હોય, તો પહેલાં બે જ યુઝ કરવાના છે, તો આ 2 એક જ કલરના યુઝ કરવાના, અને બીજા એટલે આ ચેનલ A છે ને આ ચેનલ Bના છે. ઓકે, ધેન હાઉ યુ કેન ઇન્સર્ટ ઇટ. આ મેમરી છે સ્ટિક છે, એ મેમરી સ્ટિકમાં એક નીચે એક ગોલ્ડન કે સિલ્વર કલરના જે સાઇન સાથેનું પિન્સ હશે, અને એ પિન્સ તમારે આ સ્લોટની અંદર અહીંયા જે તમને ખાડા જેવું દેખાય છે એની અંદર તમારે અટેચ કરવાની હોય છે. આમાં જે બતાવ્યું છે એ કે આ પિન છે એ નીચે કરી અને એમાં ફિટ કરવાની, પછી એ પિનને અપ કરી દેવાની. એટલે આ જે વ્હાઇટ કલરના પ્લગ દેખાય છે, આ ક્લચીસ છે, એ ક્લચીસને તમારે ડાઉન કરવાના અને પછી એને અપ કરી દો એટલે એ ત્યાં હોલ્ડ થઈ જશે. ઓકે, તો આ રીતે તમે એમાં મેમરી સ્લોટમાં મેમરી છે અટેચ્ડ કરાવી શકો. ઓકે, નેક્સ્ટ વન, PCI સ્લોટ. PCI slot, a peripheral component interconnect. PCI slot is a slot for expansion devices. Okay, expansion devices. What? Please hold here. Okay, 1 minute. Okay, it's my recording is not proper, that I am, yes, recording is going on, so check करती थी recording चालू है कि नहीं, that's why sorry for the interruption. Okay, now continue with our session. Okay, then peripheral PCI slot. Peripheral component connect
PCIનું ફૂલ ફોર્મ ઇઝ અ સ્લોટ ફોર એક્સપાન્શન ડિવાઇસીસ. Okay, peripheral devices. Most desktop computers come with several PCI expansion slot. PCI slot પણ memory slot ની જેમ ઘણા બધા આવે છે. ઓકે, PCI slots are used for variety of devices. એ આપણે આગળ પણ વાત થઈ. તમે એ સ્લોટમાં મોડેમ મૂકી શકો, નેટવર્ક કાર્ડ મૂકી શકો, ટેલિવિઝન ટ્યુનર મૂકી શકો, રેડિયો ટ્યુનર મૂકી શકો, વિડીયો કાર્ડ, સાઉન્ડ કાર્ડ, અમોંગ અધર્સ બીજા કોઈ પણ એવા કાર્ડ્સ હોય, ડ્રાઈવર્સના હોય, એ બધા કોઈ પણ ટાઈપના કાર્ડ્સ છે એ PCI સ્લોટમાં ચાલે. ધેટ મીન્સ એ ઓલ પર્પઝ સ્લોટ છે. પહેલાં બધા બે જોયા તો એ મેમરી સ્લોટમાં મેમરી જ મૂકી શકીએ, CPU સ્લોટમાં CPU જ મૂકી શકીએ. જ્યારે PCI સ્લોટ છે એ ઓલ પર્પઝ છે, કોઈ પણ ટાઈપના કાર્ડને તમે એમાં સપોર્ટ થઈ શકે. મોસ્ટ કમ્પ્યુટર્સ ટુડે હેવ સેવરલ ઓફ ધીસ કાર્ડ્સ ઓલરેડી બિલ્ટ ઇન. આ બધા કાર્ડ જે છે એ એટલે જનરલી અત્યારના બધા કમ્પ્યુટરમાં તમારે વધારાના કોઈ અટેચ કરવાના જ ન હોય. આ સ્લોટ નથી આપતા પણ મધરબોર્ડ ઉપર સિમ્પલી અટેચ કરી દીધા હોય છે, એવી ટાઈપના જ આવે છે. રાઈટ, ડેસ્કટોપમાં PCI હોય છે, બાકી લેપટોપમાં તો ઇનબિલ્ટ જ છે ને એ ફિક્સ જ આપે છે, તમે એને ચેન્જ નથી કરી શકતા. ઓકે, ધીસ એક્સપાન્શન ડિવાઇસીસ પ્રોવાઈડ એડિશનલ ફંક્શનાલિટી ટુ ધ કમ્પ્યુટર. એડિશનલ ફંક્શનાલિટી કમ્પ્યુટરમાં એડ કરવા માટે આપણે PCI સ્લોટનો યુઝ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ વન, ધીસ આર ધ PCI સ્લોટ. મધરબોર્ડ ઉપર વ્હાઇટ કલરના જેટલા દેખાતા હોય, ઓલમોસ્ટ વ્હાઇટ કલરના જ હોય છે. રાઈટ, એ સ્લોટ જે છે એ PCI સ્લોટ હોય છે. ઓકે, આ જે છે એ અલગ છે. આપણું અહીંયા મેમરી સ્લોટ છે. જો અહીંયા આ રહ્યું મેમરી દેખાય છે તમને અહીંયા. ઓકે, એ મેમરી સ્લોટ છે. આ મેમરી સ્લોટ છે અહીંયા, અને આ જે ચાર વ્હાઇટ છે એ PCI સ્લોટ છે. ઓકે, આ છે એ વિડીયો કાર્ડ છે. ઓકે, અહીંયા ટ્યુનર છે, અને આ જે એનું સોકેટ છે એના ઉપરથી ખ્યાલ આવે છે આ કેબલ તમે વિડીયોનોમાં અટેચ કરી શકો છો. રાઈટ, તો એ વિડીયો કાર્ડ છે. અને એ કાર્ડ છે અહીંયા જે તો તમને આગળ હું વાત કરતી હતી કે અહીંયા તમને એ સિલ્વર લાઇનિંગ કે ગોલ્ડન લાઇનિંગ આ નીચે દેખાય છે. આ જે કાર્ડ છે એ તમારે આની અંદર ફિટ કરવાનું હોય છે. ઓકે, અને એમાં કઈ રીતે ફિટ કરવાનું, તો કે અહીંયા તમને 8 દેખાય છે અને અહીંયા તમને 24 દેખાય છે. અહીંયા જો વચ્ચે સ્પેસ છે, તો આ જે વસ્તુ છે એ અહીંયા ફિટ કરવાની, અને આ જે વસ્તુ છે એ અહીંયા ફિટ કરવાની. એટલે તમારે આખું વિડીયો કાર્ડ છે એને ટ્વિસ્ટ કરવું પડશે. રાઈટ, અને પછી તમે અહીંયા અટેચ કરી શકશો. ઓકે, સો આઈ થિંક યુ આર ક્લિયર વિથ ધીસ PCI સ્લોટ. ઓકે, દેન નેક્સ્ટ વન, PCI એક્સપ્રેસ સ્લોટ. આ પણ એક PCIની જેવું જ છે, પણ આના ફીચર્સ જે છે એ એક્સપ્રેસ છે. આ હાઈ સ્પીડ માટે યુઝ થાય છે, અને એક્સપાન્શન કાર્ડ ઓનલી વિડીયો કાર્ડ માટે જ યુઝ થાય છે. ઓકે, PCI Express allow for higher transfer speed than PCI and is therefore preferred for graphic card. ગ્રાફિક કાર્ડ માટે એટલે વિડીયોઝમાં ગ્રાફિક્સ વધારે જ હોય. રાઈટ, ઓર તમે ગ્રાફિકની કોઈ એપ્લિકેશન્સ યુઝ કરવાના હોય એવી હાઈફાઈ કે જે ડિઝાઇનિંગ માટે જ છે. સપોઝ કે મશીન ડિઝાઇનરિંગનું સોફ્ટવેર યુઝ કરવાના છો, પ્લાનિંગના આર્કિટેક્ચર છે એ પ્લાનને એલિવેશન માટેનું સોફ્ટવેર યુઝ કરતા હોય, તો ત્યારે ગ્રાફિક્સ બહુ હાઈફાઈ યુઝ થતા હોય, તો ત્યારે તમને ગ્રાફિક કાર્ડ, જો એક હાઈફાઈ ગ્રાફિક્સ માટે ગ્રાફિક કાર્ડ અટેચ કરાવવું પડે, અને આ ગ્રાફિક કાર્ડ છે એ PCI એક્સપ્રેસ સ્લોટમાં હોય તો તમને સ્પીડ વધારે મળે અને વધારે સારું પરફોર્મન્સ તમને જોઈ શકાય. PCI Express have replaced the accelerator graphic port. PCI Express છે એ રિપ્લેસ થયા છે. નાવડેઝ PCI એક્સપ્રેસ સ્લોટ યુઝ થાય છે, પણ એ પહેલાં AGP સ્લોટ યુઝ થતા હતા, કે જે સ્લોટ છે એ કોમ્પ્યુટરમાં ગ્રાફિક્સ કાર્ડ માટે યુઝ થતા હતા. મોસ્ટ કોમ્પ્યુટર એઝ પ્રાઇમરી સ્લોટ ફોર ગ્રાફિક કાર્ડ, એટલે એ બધા ત્યાં યુઝ થતા હતા. મેની ન્યૂ પ્રોગ્રામ સચ એઝ એડોબ પોપ્યુલર ફોટો વિડીયો એડિટર રિલે મોર ઓન ધ એડવાન્સ ગ્રાફિક્સ કાર્ડ ટુ પ્રોસેસ ડેટા. કયા એડોબ એક્રોબેટ આ આખી એક સોફ્ટવેર છે કે જેમાં ફોટો એડિટર, વિડીયો એડિટર એ બધા ટૂલ્સનો યુઝ કરવાનો હોય, તો ત્યાં તમે PCI સ્લોટનો કે AGP સ્લોટનો યુઝ થાય છે. AGP પહેલાં યુઝ થતા હતા, અત્યારે PCI એક્સપ્રેસ સ્લોટનો યુઝ કરવાનો, કે જ્યાં તમે એક્સ્ટ્રા વધારે હાઈ સ્ટોરેજ સાથે કેપેસિટીનું ગ્રાફિક કાર્ડ મૂકી શકો. ગ્રાફિક કાર્ડ પણ 2GB, 4GB, 8GB ના આવે, તો તમે 8GBનું ગ્રાફિક કાર્ડ અટેચ કરો તો તમે વિડીયો એડિટર ને ફોટો એડિટરનું જે પરફોર્મન્સ છે, ક્લેરિટી છે, એનું રેઝોનન્સ છે,
એ બધું વધારે સારું મળે. અપગ્રેડિંગ યોર ગ્રાફિક્સ કાર્ડ કેન ઇમ્પ્રૂવ પરફોર્મન્સ માર્કડલી. જો તમે અપગ્રેડ કરો, અપગ્રેડ કરવાનું મિનિંગ શું કે ગ્રાફિક કાર્ડ તમારી પાસે 2 GB છે તો તમે 4 GB નાખો, તો તમે જ્યારે ફોટોઝ જોશો તો એ ફોટોઝની ક્લેરિટી છે તમને વધારે સારી મળશે. ઓકે, ધેટ્સ વાય એ સ્લોટનો યુઝ થાય છે. નાવ પીસીઆઈ સ્લોટ છે એ કયા હોય છે? એ પીસીઆઈ ઈ મિનિંગ ઓફ પીસીઆઈ એક્સપ્રેસ સ્લોટ. પીસીઆઈ આ 1 સ્લોટ છે અને આ 1 GB છે અને આ 16 GB છે. ઓકે, એટલે અહીંયા 16 GB ગ્રાફિક કાર્ડ તમે અટેચ કરી શકો છો અને આ જે છે એ 1 GB. અને પીસીઆઈ જે છે એ આ પીસીઆઈ સ્લોટ ને આ પીસીઆઈ એક્સપ્રેસ સ્લોટ, ઓકે, બંનેનો તમે યુઝ કરી શકો છો. આ છે એ ગ્રાફિક કાર્ડ છે. ગ્રાફિક કાર્ડમાં તમે કઈ રીતે અટેચ કરી શકો છો એ તમને આપેલ છે. અહીંયા આ 16 પિનનું છે એટલે તમે આ કાર્ડ છે આ સ્લોટમાં અટેચ કરી શકશો. ઓકે, તો સો યુ કેન, અને ધીસ વન ઇઝ ધ મધરબોર્ડ. આ મધરબોર્ડ જ છે આખું અને એના ઉપરનો આ સ્લોટ છે. ઓકે, then next one, AGP slot. This type of expansion slot was specifically designed to deal with graphic adapter. આપણે હમણાં જ વાત કરી, અત્યારે એક્સપ્રેસ સ્લોટ આવે છે, પણ પહેલાં જે કમ્પ્યુટર હતા એમાં એજીપી સ્લોટ આપતા હતા જેમાં તમે ગ્રાફિક કાર્ડ છે અટેચ કરી શકતા હતા. એજીપીનું ફૂલ ફોર્મ એસેલરેટેડ ગ્રાફિક પોર્ટ. Okay, older PCs may support this expansion slot, but the best video card used PCI Express. જે અત્યારના લેટેસ્ટ જે છે એ બધા PCI Express સ્લોટનો જ યુઝ કરે છે. એજીપી છે એ કેવા દેખાય છે એ જોવાનું છે. આ એજીપી સ્લોટ છે. ઓકે, એજીપી સ્લોટની અંદર અહીંયા 1 છે એ એક પિન હોય છે અને પીસીઆઈ એક્સપ્રેસમાં પણ આ પીસીઆઈ એક્સપ્રેસ સ્લોટ છે. ઓકે, એજીપી સ્લોટ્સની પિન છે એ નાની હોય છે અને પીસીઆઈ એક્સપ્રેસ સ્લોટની પિન જે છે એ મોટી હોય છે. ઓકે, એટલે આ 16 અને 1ના અને આ એજીપી સ્લોટ એક જ હોય છે, વધારે નથી હોતા. એક્સપ્રેસ સ્લોટ એક કરતાં વધારે હોઈ શકે છે. અને આ છે એ પીસીઆઈ સ્લોટ. 3 તમને ખબર પડી જશે. આ જે છે એજીપી અને એક્સપ્રેસ બંને માટે 1 ક્લચ આપેલું હોય છે. જો અહીંયા એક ક્લચ છે, એક અહીંયા ક્લચ છે ને એક અહીંયા ક્લચ છે, રાઈટ. જ્યારે પીસીઆઈ સ્લોટમાં ક્લચીસ હોતા નથી, તમારે સિમ્પલ એને પ્રેસ કરીને જ માઉન્ટ કરવાનું હોય છે. ઓકે, દેન નેક્સ્ટ વન, એજીપી કાર્ડ કેવા હોય છે? આ એજીપી કાર્ડ છે. આ કાર્ડ છે એ એજીપી વિડીયો કાર્ડ માટે અને આ કાર્ડ છે અત્યારના એજીપી કાર્ડ છે. જો પહેલાંના જે કાર્ડ છે એમાં તમે જોઈ શકો છો કે આ નાના સ્લોટમાં અટેચ થઈ શકે છે. જે નાના છે એ, એટલે એ કયું આગળનું, આપણે આગળની સ્લાઇડ જોઈએ એમાં એ જે નાના સ્લોટ છે એ અહીંયા અટેચ થઈ શકે, રાઈટ. અને બીજા જે છે સ્લોટ એ પીસીઆઈ એક્સપ્રેસ સ્લોટમાં અટેચ થઈ શકે, એ છે એજીપી કાર્ડ જે છે એ જ નેક્સ્ટ અહીંયા આ એ મોટા સ્લોટમાં અટેચ થાય. એટલે નાવડેઝ એ પીસીઆઈ એક્સપ્રેસ સ્લોટમાં અત્યારના જે આવે છે આ ટાઈપના આવે છે અને એ પીસીઆઈ એક્સપ્રેસ સ્લોટમાં અટેચ થઈ શકે છે. નેક્સ્ટ વન, આઈએસએ સ્લોટ. ધ મોસ્ટ એન્શન્ટ ટાઈપ ઓફ સ્લોટ. બહુ જૂના સ્લોટ છે, હવે આ ટાઈપના સ્લોટ આવતા જ નથી ક્યાંય, પણ તમારા નોલેજ માટે આ વસ્તુ મેં અહીંયા લીધી છે. એનું પહેલાં તો ફૂલ ફોર્મ લઈએ. ઇન્ડસ્ટ્રીય સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર. ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર. ઇન્ડસ્ટ્રીએ પોતાના સ્ટાન્ડર્ડાઇઝ પ્રમાણે, દરેક ઇન્ડસ્ટ્રી પોતાના સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્લોટ મૂકે છે. એચપીના એચપી પ્રમાણે, લિનોવો પ્રમાણે મૂકવાના હોય છે. ધેટ્સ બીકોઝ ઇટ નેવર રિયલી હેડ અ નેમ અન્ટિલ અનધર બેટર ટાઈપ ઓફ એક્સપાન્શન સ્લોટ કમ અલોંગ. ઓકે, એટલા માટે જ કે અત્યારના એ ક્યારેય જોવા નથી મળ્યા, કારણ કે એના કરતાં અત્યારે બેટર ટાઈપના એક્સપાન્શન સ્લોટ અવેલેબલ છે. આઈએસએ સ્લોટ હેંગ અરાઉન્ડ ટુ બી કમ્પેટિબલ વિથ ઓલ્ડ એક્સપાન્શન કાર્ડ. ઓકે, જે આગળના એક્સપાન્શન કાર્ડ આવતા હતા જે 10 વર્ષ પહેલાંના, એની સાથે જ એ કમ્પેટિબલ છે અને એ કાર્ડ જ એમાં અટેચ થતા હતા. પહેલાંના જે જૂના કાર્ડ આવતા હોય એ, અત્યારના જે કાર્ડ હોય તો આઈએસઆમાં આવે જ નહીં, અને એ જૂના આવતા હતા એ અત્યારના કાર્ડમાં અટેચ થાય નહીં, રાઈટ. ધેટ્સ વાય એ આઈએસએ સ્લોટ છે એ અત્યારે એબ્સોલ્યુટ છે અને એ જૂના છે એટલે ક્યાંય જોવા મળતા નથી. આ જે છે એ આઈએસએ સ્લોટ છે. જો એની પિન પણ કેટલી બધી આખા મધરબોર્ડમાં સમાય, એક આખા વીટ સમાય જાય એટલી છે. આ છે એ પીસીઆઈ સ્લોટ છે, રાઈટ. એટલે એ પીસીઆઈ સ્લોટ છે એ, અને આ જે છે એ એક્સપ્રેસ સ્લોટ છે. ઓકે, તો એ બધા ત્યારે પણ આ પીસીઆઈ સ્લોટ છે એ આવતા હતા, એ બધું યુઝ થતા હતા, પણ
જે આઈએસએ સ્લોટ છે એ પહેલાં જ આવતા હતા, હવે કોઈ પણ મધરબોર્ડમાં આવતા નથી. નેક્સ્ટ વન AMR સ્લોટ, ઓડિયો મોડેમ રાઇઝર, ઓડિયો વિડીયો માટે ખાસ યુઝ થાય છે. ઓકે, અને નેટવર્ક કાર્ડ માટે. IMR AMR allows OEMs, original equipment manufacturer, to make one card with functionality of either a modem or audio or both as one card. બેયમાં કાં તો ખાલી મોડેમ માટે એટલે કે ઇન્ટરનેટ કનેક્શન માટે, કાંથી ખાલી સાઉન્ડ સિસ્ટમ માટે, અથવા તો બેય માટે AMR કાર્ડ બનાવવામાં આવે છે. અને AMR કાર્ડ છે એ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર, એનો મિનિંગ એવો થયો કે એ ઓરિજિનલી જે કંપની છે એ જ એનું મેન્યુફેક્ચરિંગ કરી શકે, એટલે કે એ HP હોય તો HP જ એનો યુઝ કરી શકે, સેમસંગ હોય તો સેમસંગ જ એનું મેન્યુફેક્ચરિંગ કરી શકે, એ કાર્ડ બીજા કોઈ મેન્યુફેક્ચર ના કરી શકે, એને OEM કહેવાય. ઓકે, એટલે બધા પોતપોતાની મોનોપોલી સાથે એ યુઝ થઈ શકે. ઇટ ઇઝ રિલીઝડ ઓન સપ્ટેમ્બર 1999, ત્યારે 1999માં આ રિલીઝ થયા હતા. These specifications allows for motherboard to be manufactured at a lower cost and free up industry standard expansion slot ISA slot in the system for other additional plug-in peripheral. એ ડ્યુરેશનમાં 1999 એટલે આજથી 20 વર્ષ પહેલાં, ત્યારે ઓછા કોસ્ટમાં અને કોઈ પણ આઈએસએ સ્લોટમાં અટેચ થઈ શકે એટલા માટે આ AMR આઈએસએ સ્લોટ અને AMR સ્લોટમાં અટેચ એડિશનલ પેરિફરલ ડિવાઇસીસ અટેચ્ડ કરવા માટે, એટલે નેટવર્ક કાર્ડ ને ઓડિયો કાર્ડ અટેચ્ડ કરવા માટે આ સ્લોટનો રિલીઝ થયા હતા. AMR નેવર ગેઇન માસ એડપ્શન, એ ક્યારે માસમાં ન જ હોય, AMR એક જ હોય આખા મધરબોર્ડમાં, એક કરતાં વધારે ના હોય. જ્યારે PCI ને ISA છે એ 2 કે 3 હોઈ શકે, ISA 2 જ હોતા અને AMR છે એક જ હોય. Today AMR is no longer found or used with any modern motherboard. અત્યારે આ ક્યાંય યુઝ થતા નથી, કારણ કે AMR માટે જે સ્લોટ હતા એ મધરબોર્ડ અને ઓડિયો માટેના કાર્ડ, એ કાર્ડ હવે PCI અને PCI એક્સપ્રેસ સ્લોટમાં તમે અટેચ કરી શકો છો. દેટ્સ વાય એ AMR સ્લોટની હવે જરૂર નથી. આ છે એ AMR સ્લોટ છે. ઓકે, અને એ AMR સ્લોટ છે એ આપણા PCI સ્લોટ જેવા જ દેખાય છે, પણ આ કલરમાં જુદા હોય છે. ઓકે, અને એ 8 બીટના અને 16 પિનના હોઈ શકે છે. ઓકે, આ જે છે એ CNR સ્લોટ છે, બે વસ્તુ સરખી જ છે AMR અને CNRમાં, રાઈટ. એટલે એ સ્લોટ જે હશે મધરબોર્ડ, એમાં એ બંનેના નામ નીચે લખેલા હોય કે આ AMR કાર્ડ અહીંયા મૂકવાનું, CNR કાર્ડ અહીંયા મૂકવાનું. ઓકે, નેક્સ્ટ વન ઇઝ CNR, કમ્યુનિકેશન્સ એન્ડ નેટવર્ક રાઇઝર. કમ્યુનિકેશન અને નેટવર્કને અપગ્રેડ કરવા માટે જે યુઝ થાય એ CNR. ઇટ સપોર્ટ્સ કયા કાર્ડને સપોર્ટ કરે છે? ઓડિયો, સાઉન્ડ કાર્ડ, નેટવર્ક કાર્ડ, ઇન્ટરનેટ કાર્ડ, USB, લેન કાર્ડ, નેટવર્ક કાર્ડ, ઇન્ટરફેસ ઓફ કોર લોજિક ચિપસેટ. મોડેમ અટેચ કરવા માટેનો જે સ્લોટ જોઈએ એ CNR સ્લોટમાં હોય. ઓકે, તો એ AMR અને CNR બંને સ્લોટમાં હોય, તો બે વસ્તુ છે એ ત્યાં આપણને જોવા મળે. CNR slot technology was introduced by Intel in 2000. AMR પછી CNR ટેકનોલોજી છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ. It was mainly developed by leading hardware and software developers who helped release AMR slot. અત્યારની જે એ વખતની 2000ની જે લીડિંગ ટેકનોલોજી હતી એ સોફ્ટવેર હાર્ડવેરને જ અલાવ હતું CNR સ્લોટ બનાવવાનું. ઓકે, ટુડે ધીસ સ્લોટ ઇઝ નો લોંગર ફાઉન્ડ ઓન મધરબોર્ડ એન્ડ વોઝ રિપ્લેસ્ડ વિથ PCI ઓનલી મધરબોર્ડ્સ વિથ PCIe. PCI એન્ડ PCIe બંને સ્લોટ છે એમાં યુઝ થતા હતા. આ છે એ CNR અને PCI સ્લોટના, આ CNR સ્લોટ છે, આ CNR છે, આ PCI સ્લોટ છે. ઓકે, બે સરખા જ દેખાય છે, એટલે જો મધરબોર્ડ ઉપર અહીંયા લખેલું હોય છે કે અહીંયા CNR કાર્ડ છે એ CNR સ્લોટમાં મૂકવાનું છે, અને આ PCI સ્લોટમાં તમે મૂકવાનું. CNR સ્લોટ પણ એક જ હોય છે, PCI સ્લોટ એક કરતાં વધારે હોય છે, કારણ કે તમે મલ્ટીપર્પઝ સ્લોટ છે એમાં અટેચ્ડ કરાવી શકો છો. આ PCIe છે, રાઈટ. 4, 5 અને 6 PCI સ્લોટ જે છે એ એમાં અટેચ્ડ થઈ શકે છે. ઓકે, સો એન્ડ this whole motherboard where all slots are attached.
બધા સ્લોટ મધરબોર્ડ ઉપર છે એ ટાઈપનું આ છે. અગેન રિકોલ ઇટ, ધીસ વન ઇઝ ધ મેમરી સ્લોટ, ધીસ ટુ ઇઝ મેમરી સ્લોટ. ખાલી બે જ છે એટલે તમે બે જ મેમરી એમાં અટેચ કરી શકો છો. અને આ આસુસ કંપનીનું મધરબોર્ડ છે. ઓકે, ધેન આ પીસીઆઈ સ્લોટ 3, આ એજીપી સ્લોટ આ જૂનું છે એટલે એમાં છે આપણી પાસે આ પીસીઆઈ એક્સપ્રેસ સ્લોટ. ઓકે, જો એડવાન્સ એજીપી જો બહુ તમારું પાસે જૂનું વિડીયો કાર્ડ હોય તો તમે આમાં અટેચ કરી શકો. અને અત્યારનું લેટેસ્ટ વિડીયો કાર્ડ હોય તો આ પીસીઆઈ સ્લોટમાં અટેચ થઈ શકે. ઓકે, આ સીપીયુ સોકેટ, એમાં આપણે આ લીવર છે એ ઊંચું કરી અને પછી અપ કરી લીડ અને ત્યાં સીપીયુ તમે ચેન્જ કરી શકો છો. ઓકે, yes, here only this type of sockets are there. Only 4 સોકેટ. મેમરી સ્લોટ આવી ગયું છે. ઓકે, સીપીયુ છે, મેમરી સ્લોટ છે, પીસીઆઈ છે, પીસીઆઈ ઈ છે અને એજીપી છે. આઈએસએ તો એબ્સોલ્યુટ છે, અત્યારે છે જ નહીં, રાઈટ. એટલે એ બધા સ્લોટ જે છે એ તમે ત્યાં વધારાના કોઈ પણ પેરિફરલ ડિવાઇસીસ છે એ અટેચ કરવા માટે આનો આપણે યુઝ કરી શકીએ છીએ. Okay, so I think all of you are clear with this session, what are the slots and which are the type of slots and which slots you are used for which type of peripheral to connect peripheral device. કઈ ટાઈપની પેરિફરલ ડિવાઇસમાં યુઝ કરવા માટે યુઝ થાય છે, કયો સ્લોટ એ તમે ખબર પડી ગઈ હશે. સો થેન્ક યુ વેરી મચ. ટીલ ધ નેક્સ્ટ સેશન.